વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે આવૃત્તિ વિતરણમાં વિષમતા એટલે શું એનો અભ્યાસ કર્યો અને આવૃત્તિ વિતરણમાં વિષમતા કઈ પરિસ્થિતિમાં જોવા મળે તેનો અભ્યાસ કર્યો હતો. હવે અહીંયા આપણે વિષમતાના પ્રકારનો અભ્યાસ કરીશું. બે પ્રકાર છે, એના ધન વિષમતા અને ઋણ વિષમતા. તો સૌ પ્રથમ આપણે ધન વિષમતા એટલે શું અને એના લક્ષણો જોઈએ. તો આ ધન વિષમતાની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કે આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો જમણી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય તો તે આવૃત્તિ વિતરણ ધન વિષમ આવૃત્તિ વિતરણ છે તેમ કહેવાય. ફરીથી એકવાર કે આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો જમણી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય તો તે આવૃત્તિ વિતરણ ધન વિષમ આવૃત્તિ વિતરણ છે તેમ કહેવાય. અને આ લક્ષણને લીધે સમષ્ટિમાં ધન વિષમતા રહેલી છે તેમ કહેવાય. અહીંયા જોઈએ આવૃત્તિ વિતરણ છે, એને આ આલેખમાં દર્શાવીએ તો આ જમણી બાજુનો છેડો વધારે ખેંચાયેલો છે એટલે આવું આવૃત્તિ વિતરણ છે, એને ધન વિષમતા કહેવાય. બરાબર. અહીંયા જોઈએ તો મૃત્યુની સંખ્યા આપી છે અને દિવસોની સંખ્યા આપી છે. તો આમાં બહુલક 3 છે, કારણ કે સૌથી મોટી આવૃત્તિ 14 છે, એનું અવલોકન 3 છે એટલે બહુલક 3 કહેવાય. તો બહુલકની આ જમણી બાજુ અવલોકનો વધુ છે, ડાબી બાજુનો છેડો ટૂંકો છે. તો અહીંયા આપણે દર્શાવીએ આલેખમાં કે મૃત્યુની સંખ્યા 1 2 3 4 એમ લઈએ અહીંયા. તો અહીંયા મૃત્યુની સંખ્યા અને અહીંયા દિવસોની સંખ્યા. પછી આલેખમાં દર્શાવીએ 1 ની સામે અહીંયા 2, પછી આ 2 ની સામે 8, તો 2 ની સામે 8, અહીંયા 3 ની સામે 14 લઈએ આલેખમાં દર્શાવીએ. એ રીતે આ બધી કિંમતો દર્શાવીએ તો આપણને આવો આલેખ મળશે આપણને. તો આલેખમાં જોઈએ તો આ ડાબી બાજુનો છેડા કરતા આ જમણી બાજુનો છેડો આ બહુલકની કિંમત છે, 3 બહુલક કહેવાય. તો બહુલકની જે કિંમત છે એની આ જમણી તરફનો છેડો વધુ ખેંચાયેલો છે એટલે આને ધન વિષમતા કહેવાય. અને આવા આવૃત્તિ વિતરણને ધન વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય. આનો આપણે મધ્યક શોધીએ તો 4.62 આવે છે અને બહુલક શોધીએ મધ્યસ્થ 4, બહુલક તો 3 આપેલો જ છે આપણને, બહુલક 3 એ બહુલક તો 3 છે, મધ્યક 4.62 આવે છે અને મધ્યસ્થ આવે છે 4, એટલે ત્રણેયની કિંમત અલગ અલગ આવે છે. તો આ જે બહુલક છે એના કરતાં મધ્યસ્થ મોટો છે અને મધ્યસ્થ કરતાં મધ્યકની કિંમત વધારે છે. એટલે બહુલક, મધ્યસ્થ અને પછી મધ્યક આ પ્રમાણે કિંમત ચડતા ક્રમમાં આવે છે. તો આનું લક્ષણ આપણે જોઈએ કે ધન આવૃત્તિ વિતરણમાં સામાન્યતઃ નીચેના લક્ષણો જોવા મળે. 1, આવા આવૃત્તિ વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો ઉતરતા ક્રમમાં હોય છે. એટલે સૌથી મોટો મધ્યક હોય, અહીંયા આપણે જોયું. પછી બીજો નંબર મધ્યસ્થ આવે અને સૌથી નાનો બહુલક આવે. એટલે મધ્યસ્થ અને બહુલકની કિંમતો ઉતરતા ક્રમમાં હોય, એટલે કે x બાર ગ્રેટર ધેન m ગ્રેટર ધેન mo. બીજું, તૃતીય ચતુર્થક અને મધ્યસ્થ વચ્ચેનું અંતર એ મધ્યસ્થ અને પ્રથમ ચતુર્થક વચ્ચેના અંતર કરતાં વધુ હોય. એટલે કે આવું થાય Q3 - m ગ્રેટર ધેન m - Q1. અહીંયા એને આપેલું છે, આ Q1 છે, આ m છે, બંને વચ્ચે આટલું અંતર છે. જ્યારે આ Q3 અને આ m બંને વચ્ચે અંતર વધારે છે એટલે Q3 - m ગ્રેટર ધેન m - Q1. Q3 - m ગ્રેટર ધેન m - Q1 થાય. ત્રીજું, આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર બહુલકની જમણી તરફ છેડો વધુ ખેંચાયેલો હોય છે. તો એના લક્ષણો થયા. 1 તો મધ્યસ્થ અને બહુલક ઉતરતા ક્રમમાં હોય, એટલે કે આવું હોય. બીજું, Q3 અને m વચ્ચેનું અંતર m અને Q1 વચ્ચેના અંતર કરતાં વધુ હોય, આવું. અને જમણી તરફ છેડો વધુ ખેંચાયેલો હોય,
આ એના લક્ષણો થયા.